આ રાશિના જાતકોને બમ્પર લાભ મળશે। આ રાશિના જાતકોને સૂર્યપુત્ર શનિદેવની શુભ દ્રષ્ટિથી ઘણો ફાયદો થશે। જ્યોતિષમાં ગ્રહોનું વિશેષ મહત્વ છે। દરેક ગ્રહની પોતાની ઊર્જા અને પ્રભાવ હોય છે। શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે અને તેમને કર્મના દાતા પણ કહેવામાં આવે છે। જ્યારે શનિદેવ કોઈપણ રાશિ પર શુભ નજર નાખે છે ત્યારે તે રાશિને વિશેષ લાભ થાય છે। આ લેખમાં અમે તે રાશિઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું જે શનિદેવની શુભ દ્રષ્ટિને કારણે આવનારા સમયમાં બમ્પર લાભ મેળવશે। શનિદેવને સૂર્ય અને છાયા સંવર્ણના પુત્ર માનવામાં આવે છે। આ ગ્રહ કર્મ, ન્યાય અને શિસ્તનું પ્રતીક છે। શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે। શનિની દશા અને અંતર્દશા કોઈપણ વ્યક્તિના જીવનમાં મોટા ફેરફારો લાવી શકે છે। શનિદેવની અસર દરેક રાશિ પર અલગ અલગ હોય છે। જો શનિ કોઈ શુભ સ્થાનમાં હોય તો તે અપાર સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે। પરંતુ જો શનિ અશુભ સ્થાનમાં હોય તો વ્યક્તિને સંઘર્ષ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। શનિની દૃષ્ટિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। શનિદેવની ત્રીજી, સાતમી અને 10મી દ્રષ્ટિ સૌથી અસરકારક છે। જ્યારે આ દૃષ્ટિ કોઈપણ રાશિ પર પડે છે તો તે રાશિના લોકોને ઘણા ફાયદા થઈ શકે છે। આ લાભોમાં કારકિર્દીમાં પ્રગતિ અને સંપત્તિની પ્રાપ્તિનો સમાવેશ થાય છે। પારિવારિક સુખ અને સમાજમાં પ્રતિષ્ઠાનો સમાવેશ થાય છે। શનિદેવ હાલમાં વર્ષ 2025 કુંભ રાશિમાં સ્થિત છે। કુંભ રાશિમાં શનિ તેની પોતાની રાશિમાં છે જે તેના પ્રભાવને વધુ શક્તિશાળી બનાવે છે। આ સંક્રમણ દરમિયાન ઘણી રાશિઓને શનિના શુભ પક્ષનો લાભ મળશે। બમ્પર નફાની રકમ। શનિદેવની શુભ દૃષ્ટિને કારણે નીચેની રાશિઓને વિશેષ લાભ થશે। 1. મકર। મકર રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે। શનિદેવ પોતાની રાશિમાં સંક્રમણ કરી રહ્યા છે જેનાથી ધન અને કારકિર્દીમાં પ્રગતિની તકો વધી રહી છે। વેપારમાં ઘણો ફાયદો થશે અને નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે સમય અનુકૂળ રહેશે। પરિવારમાં સુખશાંતિનું વાતાવરણ રહેશે। 2. કુંભ। કુંભ રાશિના જાતકો માટે શનિની હાજરી વિશેષ લાભદાયી રહેશે। નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે અને બિઝનેસમાં નવી તકો પ્રાપ્ત થશે। લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે। 3. મેષ। શનિની 7મી રાશિ મેષ રાશિ પર પડી રહી છે જે ભાગીદારી અને સંબંધોને મજબૂત બનાવશે। વિદેશ પ્રવાસની તકો છે। રોકાણ માટે આ સારો સમય છે। 4. તુલા। તુલા રાશિના જાતકોને શનિની 10મી દૃષ્ટિનો લાભ મળશે। કરિયરમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે। પારિવારિક જીવનમાં સુખ અને સંપત્તિ રહેશે। શનિદેવની કૃપા મેળવવાના ઉપાય। 1. શનિ મંત્રનો જાપ કરો। ઓમ શમ શનિશ્ચરાય નમઃ। 2. શનિ મંદિરમાં સરસવનું તેલ ચઢાવો। 3. જરૂરિયાતમંદોને ભોજન અને કપડાનું દાન કરો। 4. દર શનિવારે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો। 5. શનિ ચાલીસાનો પાઠ કરો। નિષ્કર્ષ, શનિદેવની શુભ દ્રષ્ટિ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે। જે રાશિના જાતકો પર શનિની કૃપા રહેશે તેમણે આ સમયનો પૂરો લાભ ઉઠાવવાની તૈયારી કરવી જોઈએ। તમારા કાર્યોમાં સુધારો કરો અને શનિદેવની પૂજા કરો જેથી તેમના આશીર્વાદ કાયમ રહે। આભાર મિત્રો। ભક્તિ વિથ નંબર્સ પર તમે અમારી સાથે વિતાવેલા સમય માટે અમે તમારા આભારી છીએ। જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।